મારે જોડે બધાય બોલવાનું છે. મારામાં અપાર શક્તિ છે. મારામાં અપાર શક્તિ છે. મને બધું યાદ રહે છે. મને બધું યાદ રહે છે. હું હોશિયાર છું. હું હોશિયાર છું. હું વિનમ્ર છું. હું વિનમ્ર છું. હું નંબર 1 છું. હું નંબર 1 છું. ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ. જો બેટા, દરેક વખતે એક સસરે આવતી હતી. અબ કી બાર દો સસરે. એમના ડી કેવા છે? સમાન. સામાન્ય તફાવત કેવો છે? સમાન. બંને શ્રેણી. તેમના સોમા પદનો તફાવત 100 આપેલો હોય તો 1000માં પદનો તફાવત તમે ઢૂંઢી બતાવો, શોધી બતાવો. ઓકે, તો આપણે પહેલા તો બે સસરે લખીશું. શ્રેયા, એક સસરે. સસરે બોલે તો આર્યન સમાન શ્રેણી. ઓકે, અને અહીંયા બીજી સસરે. ફર્સ્ટ એબી, સેકન્ડ એબી. પહેલી સસરે, બીજી બીજી સસરે. સસરે. અચ્છા, પ્રથમ પદ. આનું પ્રથમ પદ કયું રાખું બેટા? સ્મોલ એ. તો આ બીજી શ્રેણીનું કંઈક અલગ જ હોય, તેનું કેવું રાખવું? કેપિટલ એ. બંનેના ડી કેવા? સમાન. તો બેટા સામાન્ય તફાવત કેવાય. બંનેના સામાન્ય તફાવત કેવા રાખું છું? સમાન. ડી સમાન છે માટે મેં એવું કર્યું. હવે જો તેમના એટલે બંને શ્રેણીઓના સામાન્ય, બંને શ્રેણીઓના સોમા પદનો તફાવત. તફાવત એટલે બાદબાકી. આની શાંતિ રાખ. પહેલા તો બંનેના સોમા પદ લઈએ. એ શ્રેણી 1, તારું સોમું પદ બોલ. એ તારું સોમું પદ બોલ. કેપિટલ એ 100. અહીંયા સુધી પહોંચ્યો. એમનું શું? તફાવત. તફાવત એટલે ગણિતમાં બાદ. અને બેટા આપેલી છે દીકરાઓ, કેટલી છે? 100. એ 100 એટલે એ વત્તા કેટલા ડી થાય? 99. અને કેપિટલ એ 100 એટલે કેપિટલ એ પ્લસ 99. અચ્છા, દિવ્ય દ્રષ્ટિ છે ને બધા પાસે? કયો સાબુ? પ્લસ. અચ્છા, અહીંયા પ્લસ છે તો આના ચિહ્નો બદલાય નહીં. यहाँ बदलना पड़ेगा. अंदर दोनों माइनस है, अंदर दोनों प्लस है. कैसे बन जाएंगे? माइनस बनाया मैंने. दोनों प्लस थे, दोनों माइनस बने. क्यों? इसकी वजह से. देखो, माइनस प्लस माइनस, माइनस प्लस माइनस. उड़ी उड़ी જાય. આપણને એક સમી મળ્યું. સ્મોલ a માઇનસ કેપિટલ Capital A. A. સ્મોલ a માઇનસ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 100. શાંતિ રાખ, તેરી બારી આઈ. હવે આપણે જે ઢૂંઢવાનું છે એને લઈએ. કયા પદનો તફાવત? 1000માં પદનો તફાવત. લખીએ. 1000 માઇનસ કેપિટલ 1000. અને શું લખીએ છીએ? a વત્તા 999. બેટા આને શું લખીએ છીએ? Capital A બરાબર. 999. अब बाहर निकालेंगे. इसका साइन बदलेंगे नहीं. अच्छा, इसका बदलेंगे. उड़ी उड़ी. જાય. क्या बचा? स्मॉल ए माइनस Capital कैपिटल. A. अच्छा, स्मॉल ए माइनस कैपिटल ए ની વેલ્યુ આપણને સમીકરણ 1 માં કેટલી દેખાય? 100. તો 100 જવાબ કોના પરથી લખ્યો? સમીકરણ 1 પરથી. વિજય ભવ. આક્રમણ લખી નાખો. 13મો લઈએ. 3 અંકની સંખ્યાઓ. બોલો, 3 અંકની સંખ્યાઓ પૂર્વ ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા? 100. 100, 101. આમ આગળ જઈએ તો છેલ્લે કઈ આવશે બેટા? 999. આ તો આપણો ખજાનો મળ્યો. ફક્ત 3 અંકની મળી. પણ એમાં આપણે 7 વડે વિભાજ્ય લેવાની છે સંખ્યા. 7 વડે ભાગીએ ને તો શેષ 0 આવે. તો આપણે પહેલી જ સંખ્યા લઈ લઈએ. અહીંયા મહાકામ કરીએ. કયું કામ? મહાકામ. ઓકે. 100 ને તાતિકા 7. કેટલા વધ્યા બેટા? 3.
શાબાશ. કેટલા વધ્યા? બે. ઓકે, શેષ 2 વધી. હવે આ 2 છે ને, આમાં 100 માંથી 2 ને બાદ કરો. 100 માંથી 2 જશે તો 98. તે 7 વડે વિભાજ્ય આવે. પણ એ 2 અંકની જ હોય. 98 એટલે 2 જમા થયા. હા. 14 + 7 = 98 થાય ને. હા. તો આ 2 શેષ વધી ને, એને કહીએ તું 7 બની જઈશ. તો અહીંયા શું ઉમેરવાથી એ 7 બને? પાંચ. 5 ઉમેરવાથી. તો અહીંયા 5 ઉમેરી દેવાના. તો આપણને નંબર કયો મળ્યો? 105. 15 + 105. ફરીવાર પહેલું પદ શોધવું કેવી રીતે? 3 અંકની જગ્યાએ 4 અંકની કીધી હોય તો અહીંયા કેટલાથી ચાલુ થાય? 1000. બરાબર. આપણે 100 છે તો 100 લેવાના, 7 વડે ભાગવાના, શેષ જોઈ લેવાની. આ શેષમાં જોવાનું કે તારામાં અમે કેટલા ઉમેરીએ તો તું કોણ બને? 7 બને. તો 5 એ 5 અહીંયા એડ કરી દેવાના. અને ના ઉમેરીએ તો અહીંયા આ ઘડિયો બોલવાનો. 14 + 7 = 98. 2 અંક છે. હવે 98 માં ઉમેરી દો. કેટલા? 7. તો 105 આવી જશે. બે રીતે ગણાય. તો ફરીવાર એકવાર જોઈ લઈએ. જો બીજી પણ એક મેથડ છે. 100 ને કેટલા વડે ભાગવાના બેટા? 7. સાચો? 28. જો આ બે ને અહીંયાથી બાદ કરવાના. કેટલા મળશે? 98. પણ 98 7 વડે વિભાજ્ય તો ખરી, પણ બેટા 3 અંકની નથી. તો એમાં બીજા કેટલા ઉમેરવાના? 7. જો આ મેથડ સારી રહેશે. તો આપણને પ્રથમ પદ, સસરીનું પ્રથમ પદ પ્રાપ્ત થયું 105. ચલો બીજા 7 એડ કરો. 112. વિજય ભવ. બીજા 7 એડ કરો. 119. આ રીતે આગળ ચાલશે. હવે છેલ્લું પદ પ્રાપ્ત કરવા માટે એમાં કરીએ મહાકામ. કેટલું છે? 999. 7 વડે ભાગીએ. 7 એકા 7. 728. 714. જયદીપ. 714. સાધુ. કેટલા વધ્યા બેટા? 5. 5 ને અહીંયાથી શું કરવાના? માઈનસ. બોલો કેટલા મળશે? 5 5 કરો. 9 માં 5 વિજય ભવ. ફરીવાર સર, આપણે જે ખજાનો હોય ને એની છેલ્લી સંખ્યા લેવાની, આપણે ભાગવાની, એટલે શેષ જે મળે ને એને શું કરવાનું? બાદ જ કરવાની. અહીંયા પણ બાદ કરી હતી. જો શેષ 100 માંથી 2 ગયા તો પ્રિયા 98. જાગે છે ને બેટા? 999 માંથી 5 બાદ કર્યા. કેટલા મળ્યા? 994. પ્રાપ્ત થયું કે નહીં? 7 વડે વિભાજ્ય સંખ્યા 994. કોણ है ये? माहिष्मती. लास्ट टर्म है ये. कौन है ये? ये है ये. અને ડિફરન્સ તો કેટલો હોય? 7 વડે વિભાજ્યનો. 7. 7 ગુણમાં બેસાય નહીં. 11 વડે વિભાજ્ય હોય તો 11, 5 વડે હોય તો 5. અહીંયા 7 છે એટલે 7. સર, E નું સૂત્ર વાપરે, D નું વાપરે કે AN નું વાપરે? N is equal to A plus minus 1 into D. 994. પૂર્વા અને પ્રિયા બે જ બોલશે. 105. 105. N minus 1. 7. હવે આર્યન બોલશે. આર્યન કોને કઈ બાજુ લઈ જઈશું? 105 ના આ બાજુ. क्या बात है. પ્લસ હોય તો કેવા બની જશે? માઈનસ. બાદ બાકી કરો. જો એ કેટલા આવશે? મહાકામ કરો તમારી નોટમાં. ડાયરેક્ટ જ આવી જાય આમ તો. 900 માંથી 100 બાદ કરો. કેટલા આવે? 900 માં 100 800. 800. 94 માંથી 5 બાદ કરો. 889. વિજય ભવ. 889 ખરા ને? એ કોને બોલાવે? સાને. કયા સંબંધમાં છો? ગુણાકાર. ભાગાકાર. ભાગાકાર. શું તમને ભાગાકાર આવડશે? હા. 7 એકા 127. બેટા 7 એકા 7. કેટલા વધ્યા? 1. 7 દુ 14. 18 માંથી 14 જશે 4. સીધું સીધું 127. કોને બોલાવશે? 128. 128. વિજય ભવ. આવડિંગા. મલિંગા. મહાકામ રહી ના જાય. પહેલું અને છેલ્લું પદ તો મહાકામ જ શીખવાડે. ઓકે, કોઈ પણ શ્રેણી હોય આ જ રીત. ઓકે, લખી લો. 14 નો દાખલો. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે?
ગુણિત, ગુણક, વિભાજ્ય, અવયવી બધાનો મીનિંગ કેવો? ચારના ગુણિત એટલે ચારના ઘડિયામાં આવતા હોય, 4 વડે વિભાજ્ય હોય. ચાલો 10 અને 250 વચ્ચેની સંખ્યાઓ લખીએ તો 10 નો આવે 11 11 રાઈટ. આ આપણો ખજાનો. હવે એમાંથી સિલેક્ટ કરીએ આપણે ચારના ગુણિતો. રુજા કોને ખૂણામાં લઈ જઈશું બેટા? 11. કેટલા વડે ભાગીશું? 4 કેટલા વધ્યા? 3 ને અહીંયા બાદ કરીએ. કેટલા વધશે? 8. પણ 8 તો આ બંનેની વચ્ચે આવે છે ભાઈ? ના. એટલે અંદર બીજા 4 ઉમેરી દઈએ. 12 સર આ તો ડાયરેક્ટ જ આવે. 4 નો ઘડિયો બોલ દઈએ ના ફાવે. 4 4 એકા 4 ના આવે. 4 દુ 8 ના આવે. 4 તરી 12. નાની સંખ્યાઓ માટે ઘડિયો ચાલે. પણ રીત આવે કોઈ મોટી હોય ને તો 8 નહીં આવે તો કેટલા સ્ટાર્ટ થશે? 12 થી. બીજા 4 ઉમેરીએ તો 16 પછી 20 20. હવે લાસ્ટ માટે તો કમ્પલસરી લેવું પડશે. 2 4 9 ડિવાઇડ બાય 4. 4 વડે ભાગીએ. 424 એકને શું કરવાનું? બાદ. 248 વિજય ભવ. આગળના જેવો જ દાખલો છે. આને શું કહેતા હતા? લાસ્ટ ટર્મ અથવા n નું પદ, છેલ્લું પદ, અંતિમ પદ. આને શું કહેવાય? અને d કતો 4 વડે 4 ના ગુણિત માટે 4. ઓકે, સૂત્ર કયું છે? n બરાબર a plus n minus 1 into d. રાઈટ. n So, કતો 248 12 plus n minus plus n 1 minus into 1 into 4 બાર બાદ કરતા આવડશે? હા કરો જોઈએ કેટલા થાય. 236 કોને બોલાવશે? એ 4 આમાં આવ ને બકા આવ શું કરે છે? જાઈ ગયો બિચારો. 4 વડે ભાગતા આવડશે? 4 પંચા 20. 3 વધ્યા 36 બન્યા. 4 નવા 36 કોને બોલાવશે? 60 એ કોને બોલાવશે બેટા? એકને એ બોલાવશે. -1 ને કેવું 1 થાય? +1. આ n નો n -1 આ બાજુ આવે. 60 વિજય લખી નાખો બેટા. 15મો દાખલો જોઈએ. અબકી બાર દો સરખા. બે શ્રેણીઓ છે જો. અને આગળ એક દાખલો જોયો તો એક સસરે બીજી સસરે. તો આમાં બે સસરે આપેલી છે. બે સમાંતર શ્રેણીઓ ના n માં પદ સમાન થાય એવું કીધું છે. n માં પદ સમાન થાય એવું કીધું છે. સર આનું મીનિંગ સમજાવો. જો આ આર્યની કંપની છે. સ્ટાર્ટિંગ કરી 63 કરોડ થી અને સ્ટાર્ટ કર્યું તો બીજા મહિને જો કેટલા થયા? 2 કરોડ વધતા જાય છે. પહેલો મહિનો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ છે દક્ષની કંપની. આર્યની ભલે 63 થી ચાલુ થઈ. આની કંપની ખાલી 3 કરોડ થી સ્ટાર્ટ થાય છે પણ દર મહિને એની પ્રોગ્રેસ જો 7 વધ્યા. તો આમ આગળ જતા જઈએ આમ બંનેમાં તો બંનેના બેલેન્સ સરખા થવા જોઈએ. ધારો કે આના 125 કરોડ થાય તો આના 125 કરોડ થાય. એ કયા નંબરે બંનેના સરખા થાય એ આપણે શોધવાનું છે. થાય કે ન થાય એ આપણે શોધવાનું છે. ઓકે, તો આપણે પહેલા શ્રેણી લખી નાખીએ બંને. એક સસરે બોલે તો આર્યની 10 તેરી બીજી સસરે. आर्या तारो ए बोल 63 तेरा डी बता 2 A 3 D 7 7 નો વધારો થાય આમાં 2 બે. હવે આપણે ધારીએ ધારો કે
પહેલા મહિને નહીં, બીજા મહિને, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, 10મા, 20મા, 25મા કોઈ મહિને તો સરખા થતા હશે તો એ નંબરને આપણે કયો ધારી દઈએ છે n. લખીએ ધારો કે n મું પદ એટલે કે આર્યન અને આનું n મું પદ એટલે an. જો બંનેનો n સરખો રાખ્યો સ્મોલ સ્મોલ, ખાલી આનો સ્મોલ a અને આનો કેપિટલ નંબર બંનેના સરખા. ધારો કે આ નંબર હોય, બોલો આનું સૂત્ર A plus n minus 1 into D. Capital A plus n minus 1 into D. ठीक है, बराबर ની નીचे बराबर. बोलो स्मॉल a कितना है? 63. 2 3 n minus 1 7 n minus 1 બેના શું ઉડાડીશું? ફુવારા ફુવારા ગુણાકાર. ફુવારા ગુણાકાર ફુવારા ગુણાકાર. કુવારા નહીં લ્યા, ફુવારા. કેટલા થાય? 2n 2 અરે વાહ, 7 આપણે ફુવારા આવડશે? 7n. minus 7 અચ્છા, 3 નું ચિહ્ન કયું દિવ્ય દ્રષ્ટિથી? plus અને આનું પણ માઈનસ. Minus. તો સરખી કે જુદી? જુદી. જુદી નિશાની બાદબાકી. ચિહ્ન તો મોટાનું. બંને બાદબાકી 4 થાય. minus ચિહ્ન તો Minus. મોટા. મોટા. 7n ના 7n સરખી કે જુદી જુદી. બાદબાકી એકસઠ. ચિહ્ન એકસઠ તો plus મોટાનું. કોને કઈ બાજુ લઈ જઈશ? બરાબર ની નીચે બરાબર. ચાર આ બાજુ આવશે ને 2n આવશે. આ 7 નાન ઘટાય છે, આ 2 નાન ઘટાય છે. 2 ને સામે લઈ લીધી તો 7n minus 2. अच्छा -4 ને બેટા આ બાદ લઈ લઈએ તો Plus 4. 61 વત્તા 4 કેટલા થતા હશે? 65. 5 કયા સંબંધમાં છે? ગુણાકાર. આ બાજુ આવે તો ગુણાકાર. કેટલા પંચા પાસે? 13 વિજય વાહ. તો બેટા જોજો અહીંયા 13મો મહિનો આવશે ને તો આ કંપનીનું, આર્યની કંપનીનું બેલેન્સ અને દક્ષની કંપની બંનેની કંપનીનું બેલેન્સ કેવું થાય? સરખું. સર ચેક કરીને તો બતાવો, ખાલી આ બાજુમાં અહીંયા મહાકામમાં ચેક તો કરો. તો જો કયું પદ આવ્યું આપણે? 13. તો આપણે A13 શોધીએ અને કેપિટલ A13 શોધીએ. બંને કેવા આવવા જોઈએ? સરખા. આનું સૂત્ર છે A plus વત્તા A વત્તા કેપિટલ 12 B. અચ્છા, એ કેટલો છે? આમાં આર્ય તારો બેટા 63. 63 વત્તા 12 કૌંસમાં ડી કેટલાનો? 2 2 જ છે. 12 દુ 24 24 પ્લસ કરીએ 3 ને 4 7 7 6 ને 3 9 તો 87 લાખ થયા હશે. 6 ને 2 ઓકે, 13મા મહિને તારું બેલેન્સ કેટલું હશે કંપનીનું? 87 કરોડ. આપણે કરોડમાં વાત કરીએ. હવે આનું એટલું જ થવું જોઈએ. હાલો, એ કેટલા છે? 3 અરે વાહ. और बी कितना है? 7 12 સિત્તા 84. અરે 87. વાહ. જોયું, એ ખાલી આ કંપની 3 કરોડ થી જ ચાલુ કરી હતી અને આને 63 કરોડ થી. પણ 13મા મહિના પછી બંને કંપનીઓ કેવી થઈ ગઈ? એકદમ સાચી. વિજય લખી દો. સસરે શોધો જેનું ત્રીજું પદ 16, 7મું પદ 5મા પદ થી 12 વધુ હોય. Look at here. ત્રીજું પદ 16. તો બેટા શું લખાય? A3 બરાબર 16. રસોડામાં ગયા, ત્રીજો ડબ્બો ખોલ્યો, ત્રીજા નંબરના ડબ્બો, અંદર ચિઠ્ઠી કઈ નીકળી? 16 લખેલી ચિઠ્ઠી નીકળી. થોડું થોડું વાંચીએ ને થોડું થોડું લખીએ. 7મું પદ તો બેટા શું લખાય? A7 બરાબર 5મા પદ A5. જેની પાછળથી શબ્દ લાગે એને જ ભાગુ સભા કરવાનું. 12 વધુ એટલે 12. આપણા ઘરનું એક ચિહ્ન મૂકવાનું. બરાબર. ઓકે, બોલો A7 એટલે વત્તા 6D. 6D. આ A plus 4D. 4D. 12 ના A1. ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય. દાખલો ગણીએ તો જવાબ આવી જાય.
બરાબર 12. કેટલા D? 2D બરાબર 12. 2D D બરાબર 6. 6 D બરાબર 6 D બરાબર D મળ્યો. હમ હવે આ D મળ્યો ને તો જો બે અક્ષય D welcome. વાપીસ અક્ષય Welcome. અક્ષય નંબર 3 ને બોલાવજો. આજા બેટા બોલો A3 એટલે A વત્તા કેટલા D? 2D. પહેલા જગ્યા ખાલી કર. D ની જગ્યાએ હવે સર કેટલા આવશે? 6 દુ કેટલા? 12. ચલો 16 માંથી 12 જશે તો 4. એ કેટલા મળ્યા? 4. હવે તો આપણી પાસે A પણ છે અને D પણ છે. AD મળે સસરે મળે AD મળે સસરે મળે AD મળે સસરે મળે. ચાલો સસરે શોધી નાખીએ. સમાંતર શ્રેણી. માહી પહેલું પદ કયું દીકરા? 4. ડિફરન્સ કેટલો છે? 6. અચ્છા પ્લસ છે કે માઈનસ છે? પ્લસ છે. D પ્લસ હોય તો શ્રેણી વધતી હોય કે ઘટતી? વધતી. વધતીમાં D પ્લસ ઘટતીમાં D માઈનસ. વધતીમાં D પ્લસ. ઘટતીમાં D ચલો માઈનસ. 6 એડ કરો આમાં. 10 16 22. આ રીતે આગળ વધાશે. હમ. તમારે ભાઈ આ બે. આપણે એમ બોલીએ ને કે બીજું પદ કયું તો તમે કયું કહેશો? 8 ત્રીજું કયું? 13. હા હું ત્રીજું બોલું એટલે તમે પહેલેથી જ ત્રીજું ગણો ને. પણ અહીંયા દાખલામાં કયો શબ્દ વાપર્યો છે? છેલ્લેથી. તો આપણે શ્રેણીને છે ને આમ ઉલટા આમ હોય ને તો શ્રેણીને આમ કરી દઈએ તો જે છેલ્લેથી હોય ને એ કયું બની જાય? પહેલેથી. ઓકે તો જો છેલ્લેથી શ્રેણી ઉલટાવતા છેલ્લેથી શ્રેણી ઉલટાવતા છેલ્લેથી શ્રેણી ઉલટાવતા સવારે ભયા બે. શ્રેણી ઉલટાવું છું. આ છેલ્લું છે ને એનું પહેલું લખવાનું બેટા. પછી કોણ આવશે? 13. 8 3. ઓકે હવે મારો A કેટલો કહો? 253. ઓકે D છે ને અહીંયાથી શોધવાનો ને અહીંયાથી શોધી કાઢવાનો. કયો મળશે કહો? 3 માંથી 8 3 માઈનસ 5 -5. બોલે તો -5. આ એક રીત તમને શીખવાડી. અહીંયા બીજું પદ નથી દેખાતું એટલે મેં અહીંયાથી શોધી બતાવ્યું. કોઈ કહેશે કે અહીંયાથી શોધીએ ચાલે? હા તો પણ ચાલશે. અને એક ડાયરેક્ટ રીત છે જો અહીંયા તમને D કેટલો દેખાય છે? +5 દેખાય છે હમ. જૂની શ્રેણીમાં. હમ. તો જૂની શ્રેણીમાં D +5 તો નવીમાં -5. બસ આટલું ધ્યાન રાખજો. જેને આ D આવડી ગયો દાખલો આવડી ગયો કયું પદ શોધવાનું? 20 20. એ 20 બરાબર A + 19 D. 253 પ્લસ 19 ગુણ્યા -5. 253 -95 158. વિજય વાહ. પહોંચી જાઓ. દાખલા નંબર 18 છે. એક સસરેના ચોથા અને 8મા પદનો સરવાળો કેટલો છે બેટા? 24. ઓકે અધર સાઈડ કયા કયા છે? છઠ્ઠા અને 10માં. છઠ્ઠા અને 10મા પદનો રસવાળો કેટલો? 44. A6 બોલે તો A વત્તા 5D. આવડી અને આમાં A વત્તા A વત્તા A 2A. 9D 5D 14. કોઈના વડે ભાગી શકાય? કોના વડે ભાગશું? 2. બે વડે ભાગ મિલખા. 8. બે ગયા 2 સિત્તા 22. તો A વત્તા કેટલા D વધ્યા? 7D. 7D is equal to 22. 22.
જેમ તમે એ 6 ને એ વત્તા 5d કીધો હોય તો એ વત્તા 5d હોય તો કૃષા a6 કહેવાય. એ વત્તા 9d હોય તો a10 કહેવાય. તો એ વત્તા 7d આઠ. વિજય વાહ. આવડેંગા મળેંગા. ओके हियर देखो બોલો A4 એટલે A plus 3D. અને 8 માટે 22. 7d થાય વર્ષા અહીં ડાયરેક્ટ નહીં થતું. સીધું થાય ને સીધું કરવું હોય તો આમ થાય જો 6 ને 10 16 16 ના અડધા હા. હા તો પછી અહીંયા 22 ના અડધા શુંબા. અરે 44 22 ના ના અડધા 22. તો આનું ડાયરેક્ટ પહેલા કરી દઈએ 8 ને 4 12 એટલે 12 એટલે અહીંયા A6 આવશે અને 24 ની જગ્યાએ 12 જોઈએ આવે છે કે નહીં. A વત્તા A 2A. 10d કેટલા વડે ભાગશું 2 વડે. ભાગ મિલખા વાહ. ઉડી ઉડી જાય ઉડી ઉડી 12. આ કેટલા થશે A6 તો રસોડાનો છઠ્ઠા ડબ્બામાં 12 લખેલી ચિઠ્ઠી હતી. રસોડાના 8મા ડબ્બામાં 22. બે અક્ષય welcome. વાપીસ અક્ષય વેલકમ Welcome. બે અક્ષય વેલકમ વાપીસ અક્ષય વેલકમ સમર્પયામિ ડી પ્રારંભમ પેલા એ 8 લખાય દિવ્ય Minus Minus પછી 6 લખાય દિવ્ય 8 minus 6. નાનકો રમે અક્ષયની કેળમાં. અને હવે મેદાનમાં રમશે નાનકો નીચે બોલો, 22 minus કેટલા? 12. 22 Minus 12. अपन बे 2. 22 માંથી 12 જા 10. 5. હા. જો અક્ષય નંબર 2 આપ્યા અક્ષય નંબર 8 અને અક્ષય નંબર 6 તો બે અક્ષય ડી વેલકમ. વેલકમ કરી દીધો હમ. વાપીસ અક્ષય વેલકમ. આ અક્ષય લઈ લઈએ ઉપરથી શું લખશું? વત્તા 5D. 5d is equal to 12. d કેટલા લખશું બેટા 5. પાયો પાયો 25. સામને જા બોલો સરખી કે જુદી બાદ બાકી તે ચિહ્ન તો મોટાનું. Minus. પહેલું પદ મળ્યું કયા કયા શોધવાના છે પ્રથમ 3 પદ બીજું અહીંયા બાજુમાં શોધું a2 બરાબર a વત્તા કેટલા d 1D. 1d 1 દેખાય છે હા. a કેટલા બોલો Minus Minus 10. 10. અને d કેટલા Plus 5. 5 -8 આવશે હમ. ત્રીજું પદ A3 બરાબર A plus 2D. a કેટલા Minus 13 plus -13 Plus વત્તા 2D. 2d minus 3. minus 3. ત્રણે ત્રણ પદ મળી ગયા હમ. પહેલું બીજું અને ત્રીજું. ત્રીજું ફરીવાર દાખલો જોઈ લઈએ ચોથા અને આઠમા નો સરવાળો 24 સૂત્ર મૂકશો એટલે તમને પ્રાપ્ત થશે a વત્તા 5d અને અહીંયા a વત્તા 7d વાળું આ બંનેનો લોપ આપીએ આદેશ આપીને પણ ગણી શકાય શકાય. જો આ x અને y તરીકે લઈ શકાય કે નહીં બીજું ચેપ્ટર ભણ્યા છે આપણે x + 2 x + 5y અહીંયા x + 7y. y બરાબર y બે સમી છે ને એનો લોપ આપી પણ ગણી શકાય આપણે કોનો યુઝ કર્યો d D નો. બે અક્ષય બનાવી દીધા કારણ કે આ સૂત્ર આવડે છે આપણને ઓકે બે અક્ષય આવી જાય ડી વેલકમ પછી કોઈ એક અક્ષય વેલકમ કરવાનો કયો કર્યો એ 6 વાળો કર્યો આ રહ્યું એ સૂત્ર જો અહીંયા લખ્યું છે એ મળ્યું પછી એ એટલે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ. ઓકે તમારે ભાઈ 19મો દાખલો ભાઈ સુબ્બારાવે 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું કેટલા રૂપિયા વધારો થાય છે 200 રૂપિયા રૂપિયા. વૃદ્ધિ મળે છે વેતન વૃદ્ધિ તો કયા વર્ષે એમનો પગાર 7000 થશે થશે. તો આપણે શસ્ત્ર બનાવવાની કોશિશ કરીએ બોલો તો પહેલો સ્ટાર્ટિંગ કેટલા પગારથી કર્યું 5000. 5000 આપણું કયું પદ બની જાય પ્રથમ પદ. પ્રથમ પદ.
બની ગયું? ઓકે. 200 રૂપિયા વધારો કરો. 5200 5200 5200. 5400 આ રીતે આગળ વધીએ તો છેલ્લે પગાર એમનો કેટલો કરવો છે? 7000 આ 7000 આપણું શું બને? L બરાબર AN વિજય કાં તો L લખો તો AN બંને લખો તો ચાલે. ડી કેટલો છે? ડી કેટલો વધે છે? 200 કયું સૂત્ર વપરાય? an બરાબર AN AN નું જ વપરાશે. a plus n minus 1 into b બોલો AN ની જગ્યાએ સર 5000 n minus 200 5000 આ બાજુ 7000 minus 5000 2000 2000 ભાગ્યા 210 થયા. કોને બોલાવશે? 2000 200 ને બોલાવશે. ગુણાકારમાંથી ક્યાં આવશે? 20 0 0 0 0. ચલો 20 ને 2 વડે ભાગો. 10 આવે. આર્યન 11 10 plus 1 કયામાં વર્ષે એમનો પગાર 7000 થશે? 11 વર્ષ પછી એમનો થશે. અન્ડરસ્ટેન્ડ થયું? ગણી નાખો એના જેવો પછી આપણે ગણીએ 20 માં. ઓકે, જો આપણે 20 માં દાખલો સ્ટાર્ટ કરીએ એ પહેલા 19 માં જોડે કમ્પેર. 19 માં આપણે શું કર્યું હતું? ક્યાંથી એનું વેતન સ્ટાર્ટ થયું હતું? 5000 થી 200 વધતું જતું હતું. 7000 વેતન કયા વર્ષે થશે? 11 ઓકે, આ રીતે દાખલો ગણતો. આમાં 5000 થી શ્રેણી ચાલુ કરી હતી આપણે. આમાં રામકલી છે ને એ બચત કરે છે. તો બચત ક્યાંથી સ્ટાર્ટ કરે છે? 5 રૂપિયાથી તો સસરી લખીએ આપણે. સસરીમાં 5 રૂપિયા. કેટલો વધારો કરે છે? 1.75 આમાં 1.75 એડ કરીએ તો કેટલા થાય? 6.75 વેરી ગુડ. એ રીતે વધારો કરીએ છેલ્લે એની બચત કેટલી થઈ? 20.75. ઓકે, આને શું કહેવાય? રાઈટ? આને શું કહેવાય? A. અને ડી માં વધારો. ડી એટલે વધારો કેટલો છે? સામાન્ય તફાવત કેટલો વધારો કરે છે દર વખતે? 1.75 અચ્છા, વધારો કરે તો પ્લસ અને ઘટાડો કરતા હોય તો માઇનસ. ઓકે, એના જેવો જ દાખલો થયો. ગણાવડાવો. કેટલા મૂકીશ? 20.75 ઓકે, 5 આમ જશે તો 20 માંથી 5 કટ કરો. 15.75 ગુણાકારમાંથી ભાગાકાર 0.5 પછી 2 સ્થળ. Point પછી બે બે સ્થળ. એટલે આના આ પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 100 આવે. આના છેદમાં 100 આવે. બંને 100 ઉડી ગયા. એટલે આને 1575 કહેવાય, આને 175 છે. 175 દાન કરીએ ને બેટા તો આટલા થાય. 0 એડ કરું તો આટલા થાય. અહીંથી જો થોડાક જ ઓછા છે તો 175 નવવા. બોલો. 67 આવી ગયો. કેટલા ભાગ ચાલી ગયો? 9 કોને બોલાવશે? 1 ને 10 વિજય હવે ગણી કાઢો.